સુરત શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. નકલી ઘી અને પનીર બનાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેર પોલીસ અને મ્યુનિસિપલના ફૂડ વિભાગ શહેરના પોણા ગામ વિસ્તારમાં આવેલી A1 ડેરી ફૂડ્સ પર દરોડા પાડી વેચાણ થાય તે પહેલા જ 329 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ પનીર સાથે પેકિંગ મશીનરી સહિત કુલ ₹95,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીએ પનીર 200માં લાવી 220માં વેચતો હતો. અંદાજે આરોપીએ 2.5 વર્ષમાં હજારો લોકોના પેટમાં શંકાસ્પદ પનીર પધરાવી દીધું છે. સુરત શહેરના પૂણાગામ વિસ્તારમાં આવેલી A1 ડેરી ફૂડ્સ પર સુરત એસઓજી ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા રેડ કરવામાં આવતા શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપાયો હતો. આ કાર્યવાહી પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે કરાઈ હતી. આ દરમિયાન સ્થળ પરથી કુલ 329 કિલો લૂઝ પનીર જપ્ત કર્યું છે, જેની અંદાજિત બજાર કિંમત ₹65,800 થાય છે. એસએમસીના ફૂડ વિભાગના સૂત્રો અનુસાર શહેર એસઓજીની ટીમને એસએમસીના ફૂડ સેફ્ટી ઓફિસર ડીબી મકવાણાને સાથે રાખી પૂણા ગામ મારુતિનગર સોસાયટી વિસ્તારમાં આવેલી ડેરીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ડેરીના માલિક સત્યવીર તારાસિંહ ધાકરે હાજર મળી આવ્યો હતો, જે મૂળ રાજસ્થાનના ધોલપુરનો વતની છે અને હાલ ગોડાદરામાં રહે છે. દરોડા દરમિયાન ડેરીમાંથી કોઈપણ બ્રાન્ડ વગરનું 329 કિલોગ્રામ લૂઝ પનીર મળ્યું હતું, જેની કિંમત આશરે ₹65,800 થાય છે. આ ઉપરાંત પનીર પેકિંગ કરવા માટે પ્લાસ્ટિકની ગોથળીઓ અને 30,000ની કિંમતનું એક સીલિંગ મશીન જપ્ત કર્યું છે. પોલીસે કુલ 95,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા સંચાલકની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તે કડોદરાથી માત્ર 200 પ્રતિ કિલોના ભાવે શંકાસ્પદ પનીર મંગાવતો હતો. ત્યારબાદ પોતાની દુકાને પ્લાસ્ટિકની થેલીઓમાં પેકિંગ કરી 220માં છૂટક અને અન્ય ડેરીઓમાં જથ્થાબંધ વેચતો હતો. શહેરમાં શુદ્ધ પનીરનો ભાવ અત્યારે 400ની આસપાસ છે, ત્યારે આટલા નીચા ભાવે પનીરનું વેચાણ ગુણવત્તા સામે મોટા સવાલો ઊભા કરે છે. એસઓજી સતત પનીર પકડવાનું કામ કરી રહી છે. આજે પૂણા ગામની અંદર A1 ડેરી ફૂડ્સ જે છે એના સંચાલક સત્યવીર ઠાકુર, જે ગોડાદરાના રહેવાસી છે, ત્યાંથી 329 કિલોગ્રામ નકલી પનીર પકડવામાં આવ્યું છે, જે કડોદરા ચોકડી પાસે એક દુબે નામનો અશોક દુબે નામનો માણસ છે, જે લઈને આવે છે અને આપે છે. ₹200 ત્યાંથી ખરીદી કરે છે અને ₹220 ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વેચે છે. રોજનું 100 કિલોગ્રામનું આનું કામકાજ છે. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત.